નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા મહાનગર ખાતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા કેન્દ્રીય બજેટના પ્રચાર અને સમજણ માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશેષ માર્ગદર્શન હેઠળ અને નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટ 2026-27ને જન સુધી પહોંચાડવા માટે વડોદરામાં યુવા સંવાદનું યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું। બજેટમાં યુવાનો, શિક્ષણ, રોજગાર, ઉદ્યોગો, સાહસિકતા માટે આપવામાં આવેલ નવીન જોગવાઈ અંગે સંવાદ ચર્ચા કરવામાં આવી। ત્યારે આ પ્રસંગે પ્રદેશ સંજય દેસાઈ, શહેર પ્રમુખ જયપ્રકાશ સોની, ધારાસભ્યની ખાસ ઉપસ્થિતિ સાથે જ વડોદરા યુવા મોરચાના પ્રમુખ મૌલિક દેસાઈ અને મહામંત્રી સહિતની ટીમ તેમજ વડોદરાના યુવાધન આ સંવાદમાં ઉપસ્થિત હતું। વડોદરા મહાનગરના યુવા મોરચા દ્વારા આયોજિત કાર્યક્રમ દ્વારા યુવાનોને દેશના આર્થિક માળખા સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। બજેટમાં જે રીતે આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત 2047ના લક્ષ્યો નિર્ધારિત કરવામાં આવ્યા હતા, તેમાં યુવાનોનું યોગદાન કેવી રીતે વધારી શકાય તે અંગે અહીં ચર્ચા કરવામાં આવી હતી। આદરણીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા અને આપણા દેશના નાણામંત્રી આદરણીય શ્રી સીતારામનજી દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું એ બજેટ વિશેની માહિતી સંસ્કારી નગરી વડોદરા મહાનગરના આ કાર્યકર્તાઓને સમક્ષ મૂકવામાં આવી। મારી જોડે મહાનગરના અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના આદરણીય શ્રી જયપ્રકાશભાઈ સોની, અમારા પૂર્વ મેયર અને ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, અમારા સૌ મહામંત્રીશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન, યુવા મોરચાના ભાઈ અધ્યક્ષ શ્રી મૌલિકભાઈ, સમગ્ર યુવા મોરચો અને આજનું યુવા ધન જેની સમક્ષ આવતીકાલનું ભારત શ્રેષ્ઠ ભારત કઈ રીતે બને અને આપણી ભારત માતા વિશ્વની મહાસત્તા બને અને ત્રીજા નંબરની આર્થિક મહાસત્તા કઈ રીતે બને એના એક દૂરંદેશી ભાગરૂપે કાર્યકર્તાઓ સમક્ષ, યુવાનો સમક્ષ આ બજેટની વિશેષતા મૂકવામાં આવી। સૌમાં ખૂબ આનંદ હતો અને આવતીકાલનું જે 2047ના ભારતની જે આપણી સંકલ્પના છે, મોદી સાહેબે જે એક સ્વપ્ન ભારતના યુવાને બતાવ્યું છે, એની આગળ કઈ રીતે પ્રયાણ કરવું એની વાત આજે આપણે વડોદરા મહાનગર ખાતે આ યુવાઓની સમક્ષ મૂકવામાં આવી। Subscribe now and press the bell icon. Never miss an update.